હું હંમેશા કહું છું SWA ઓપ્શન SIP કરતાં પણ વધારે સરસ છે, કેમ કે એક ફિક્સ ડેટે ફિક્સ એમાઉન્ટ અગર તમારા એકાઉન્ટમાં હંમેશા આવે છે તો એનાથી વિશેષ શું જોઈએ. એક ઉદાહરણ લઈએ. એક 50 યરના વ્યક્તિએ પોતાનું 1 કરોડનો ફ્લેટ વેચ્યો છે. આજે એનું ઘર એના રેન્ટલ ઇન્કમ ઉપર ચાલુ હતું. મુંબઈ જેવી જગ્યામાં 20,000 મેક્સિમમ 25,000 નું રેન્ટલ આવે. એના કરતા એ અગર મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરે છે તો એને મહિને દાડે 60,000 નું પેન્શન લાઈફ ટાઈમ સુધી આવશે. ઘરના કેસમાં અગર જોઈએ તો ઘણી વખત ટેનેન્ટો મળતા નથી, તો 3 મહિના 6 મહિના એ ફ્લેટ બંધ રહે છે, તમારી રેન્ટલ ઇન્કમ નથી આવતી, મેન્ટેનન્સ તમારે સંભાળવું પડે છે, ઘણું બધું વેરિયેબલ છે. આ વસ્તુ વેરિયેબલ મ્યુચ્યુઅલ ફંડમાં ઘણી ઓછી છે. એક જ વસ્તુ છે, કેમ કે આ માર્કેટ રિલેટેડ છે, તો અગર માર્કેટ અહીંયાથી નીચે આવે છે તો તમારી મુદ્દલ 1 કરોડની બદલે 98-95 lakhs દેખાશે. પેલા 3 થી 5 વર્ષમાં એવું રહેશે. બટ આ ઇન્વેસ્ટમેન્ટ આપણે લાંબા ગાળા માટે કરીએ છીએ, એટલે કે 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, જેમાં તમને મંથલી ઇન્કમ સાથે કેપિટલ પણ એપ્રિસિએશન થાય છે. આ એક બહુ સરસ, જે લોકોને અગર SWP સમજાઈ જાય છે તો એની લાઈફ ઘણી પીસફુલ થઈ જાય છે. આ રિલેટેડ અગર તમને કોઈ જાણકારી જુએ તો જે નીચે દીધેલો નંબર છે એની ઉપર તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ.